તો મિત્રો હવેનો સવાલ છે જીપીએસસી ક્લાસ 1 ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે અને પ્રશ્ન કંઈક આ પ્રકારનો છે કે નીચેનામાંથી કયું ભારત સરકાર અધિનિયમ 1935ની જોગવાઈઓનું યોગ્ય રીતે વર્ણન કરે છે? તો મિત્રો અહીંયા એક કન્ફર્મ થઈ ગયું કે અહીંયા જે કાંઈ વિધાનો આપેલા હશે શેને લગતા હશે તો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ને લગતા હશે. 4 વિધાનો આપેલા છે અને નીચે એવી સૂચના આપી છે કે નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. ચલો મિત્રો જોતા જઈએ. પહેલું વિધાન છે કે તેણે પ્રાંતીય સ્વાયત્તતા રજૂ કરી અને પ્રાંતીય સ્તરે દ્વિમુખી શાસન નાબૂદ કર્યું. ચલો મિત્રો તો આ વિધાન ખરું છે કારણ કે 1935ના ધારાથી જ ભારતમાં પહેલી વખત પ્રાંતીય સ્વરાજ્ય જોગવાઈ કરવામાં આવી. ત્યારબાદ બીજું વિધાન છે કે તેમણે ભારતમાં ફેડરલ કોર્ટની સ્થાપના માટે જોગવાઈ કરી. તો મિત્રો આ વિધાન પણ ખરું છે કારણ કે આ અધિનિયમથી ભારતમાં ફેડરલ કોર્ટની સ્થાપનાની જોગવાઈ થઈ હતી. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે તેમણે બ્રિટિશ ભારત અને રજવાડાઓનું સંઘ પ્રસ્તાવિત કર્યું, જો કે આ સંઘ ક્યારેય સાકાર થયો નહીં. ઓકે મિત્રો, તો આ વિધાન પણ ખરું છે. ત્યારબાદ ચોથું વિધાન છે કે તેણે ભારતમાં પ્રથમ વખત મૂળભૂત અધિકારોની વિભાવના રજૂ કરી. તો મિત્રો આ પ્રકારનો કોઈ ઉલ્લેખ 1935ના ધારામાં જોવા મળતો હતો નહીં અને તેથી મિત્રો અહીં આપણે 1, 2 અને 3 વિધાન ખરા છે, ચોથું ખોટું છે અને તેથી 4 ઓપ્શન પૈકી આપણો જવાબ છે ઓપ્શન એ, ફક્ત 1, 2 અને 3.